આવેલા તાંદળજા સનફાર્મા વિસ્તારમાં આવેલી નીલગિરી વુડના 240 ઘરોને વર્ષ 2023માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત અવસ્થામાં બતાવી આવાસોના ડ્રેનેજ કનેક્શન, પાણી કનેક્શન, લાઇટ કનેક્શન કાપીને 240 ઘરોને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા હતા. આવાસો બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી તેવી રજૂઆત અવારનવાર કરવામાં આવી હતી અને 3 જુલાઈના રોજ પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તે સમયે મ્યુનિસિપલ કમિશનરે વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી બાંયધરી આપી હતી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ગંગાસિંહને પણ રજૂઆત કરી હતી, જેમને 1 મહિનામાં કામગીરી કરવાની બાંયધરી આપી હતી. જે વાતને 1.5 મહિનો થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, જેથી કરીને આજરોજ આવાસોના રહીશોને સાથે રાખી તાત્કાલિક વૈકલ્પિક રહેવા માટે મકાનો આપવામાં આવે અથવા વળતર પેટે ભાડું આપવામાં આવે અને નીલગિરી વુડના મકાનો બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે તે બાબતે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. આપણે વાત કરીએ વડોદરા સ્માર્ટ સિટીની. સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ અનેક પ્રોજેક્ટો કર્યા. આજે દુઃખની સાથે મારે કહેવું છે કે વડોદરાને સ્માર્ટ સિટી તો ના બનાવી શક્યા આ લોકો, પણ જે વર્ષોની સિટી હતી તેને જર્જરિત બનાવી દીધી. તેનું કારણ શું કે વડોદરા શહેરમાં આવેલા સનફાર્મા તાંડેલા વિસ્તારમાં આ લોકોની જ બનાવેલી નીલગિરી વુડા 2023માં જર્જરિત અવસ્થામાં બતાવી વડોદરા મહાનગરપાલિકાએ. અગત્યની વાત એ કહેવાય કે 20 વર્ષ થઈ ગયા હતા ખાલી એને બને. કેટલા? ફક્ત 20 વર્ષ. અને 20 વર્ષમાં તે આવાસો જર્જરિત થઈ ગયા. સૌથી મોટો પ્રશ્ન તો એ થાય કે એ આવાસ બનાવ્યા હતા કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યા હતા, કઈ કામગીરી કરીને બનાવ્યા હતા, એના ઉપર કોઈ સવાલ ના કર્યા. અને પબ્લિકના, જનતાના, ત્યાંના રહીશોના ઘરના ડ્રેનેજ કનેક્શન હોય, પાણી કનેક્શન હોય કે લાઇટ કનેક્શન હોય, કાપી નાખવામાં આવ્યા. અને સ્થાનિકોને ભરોસામાં લીધા વડોદરા મહાનગરપાલિકાએ ને તેમના અધિકારીઓએ. આ લોકોને બાહેધરી આપી કે 2 વર્ષમાં તમને મકાનો બનાવીને આપવામાં આવશે. આ ગરીબ લોકોએ તે લોકોના ઉપર વિશ્વાસ મૂક્યો ને આજે આ લોકો જોડે વિશ્વાસઘાત થયો છે. વિશ્વાસઘાત એટલા માટે થયો કે 2 વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિવસ સુધી નીલગિરી વુડા બનાવવાનું કોઈ કામગીરી કરવામાં આવી નથી, તથા આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં નહીં આવી રહેવા માટે. ન તો કોઈ વળતર, ભાડા પેટે વળતર આપવામાં આવ્યું છે. આજથી 1.5 મહિના પહેલાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપ્યું હતું મેં જાતે આ લોકોને સાથે રાખીને કે સાહેબ શ્રી 2 વર્ષ થઈ ગયા છે, આનું કામ ચાલુ કરો, ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરો, અથવા તો આ લોકોને વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા આપો, કાં તો આનું ભાડું ચાલુ કરો જ્યાં સુધી મકાન બને ના ત્યાં સુધી. તો સાહેબશ્રીએ પોઝિટિવ રિપ્લાય આપ્યો હતો અમને કે કામગીરી ચાલુ થશે. અને અમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અફોર્ડેબલ હાઉસિંગના જે છે ગંગાસિંહ પાસે મોકલ્યા હતા. ગંગાસિંહે 1 વીકનો ટાઈમ માંગ્યો હતો સ્ટડી કરવા માટે. તે ટાઈમ પણ અમે આપ્યો. 1 વીક પછી પાછા ગયા તો તેમને કીધું 1 મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા થઈ જશે. આજે 1.5 મહિનો થયો તો આજે એ જ જવાબ લેવા આવ્યા કે ક્યારે ટેન્ડર પ્રક્રિયા થશે, ક્યારે આવાસોનું કામ ચાલુ થશે. જો આવનારા સમયમાં આ ગરીબોના માટે કોઈ કામગીરી કરે નહીં તો અધિકારીઓ વિરુદ્ધ જન આંદોલન કરવામાં આવશે.